લાસ્ટ પ્રસંગ હજી મારે કાલ જવાનું છે. કાલ હજી માતાજી જવાનું છે. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો આજનો જે ન્યૂ વ્લોગ છે સ્ટાર્ટ કરીએ. તો ઘરની હાલત એટલી બધી આમ ખરાબ છે. બેડ ઉપર બધા જ નવા કપડાં અને એટલું બધું વિખરાયેલું છે. જે બધું જ્વેલરી ને પહેર્યું તો એટલું બધું પડ્યું છે. તો પહેલા તો છે ને ચાલો ફટાફટ બધું જ આ સાફ કરી નાખું, બધી જ્વેલરી મૂકી દઉં એટલે અહીંયા જગ્યા થઈ જાય. અને સાથે સાથે છે ને વિડીયોની પણ ચાલો શરૂઆત કરી દઈએ. અને તમે લોકોને મારા વિડીયોઝ પસંદ આવતા હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરજો, વધુ શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. પેલા ફટાફટ આ બધું જ રાખી દઉં. આ બ્લોગ છે તારીખ 24 ને 25 તારીખનો, 2 દિવસનો ભેગો છે, શનિવાર ને રવિવારનો. કેમ કે મેં કોઈ બ્લોગ રવિવારે નાખ્યો ન હતો એટલે 2 દિવસનો બ્લોગ સાથે છે. અને આ બાંધણી ને બધી જે સાડી ને કપડાં ને નવા બધા છે બધા આમ જ પડ્યા છે. બ્લેન્કેટ ને બધું ઘડી કરવાનું છે. અહીંયા જ્વેલરી એટલી બધી સાથે થઈ ગઈ હતી કેમ કે પ્રસંગ ઉપરા ઉપરી બધું હતું જવાનું એટલે પછી સમય જ નથી મળ્યો રાખવાનો. તો બધી જ જે વસ્તુઓ છે પાટલા અને સેટ ને બધું જ અરેન્જ કરવાનું છે. અને એક સેટ તૂટી ગયો છે એ પણ સરખો કરવાનો છે. તો બધી જ વસ્તુઓ છે ને અહીંયા પડી છે એટલે બધું જ ફટાફટ પહેલાં છે ને અરેન્જ કરી લઉં. તો આટલી બધી વસ્તુ બહાર પડી છે કેમ કે આપણે પ્રસંગમાં જઈએ તો બધું પહેરીએ એટલે ઉપરા ઉપર પ્રસંગ આવ્યો તો પછી સમય જ નથી મળ્યો કે હું રાખું. તો આવી રીતના જો બધું અરેન્જ કરીને મેં મૂકેલું છે. આ ઓર્ગેનાઇઝર છે ને બહુ જ સરસ છે. ઘણી જ બધી વસ્તુ આવી જાય છે અને અંદર આવી રીતના જે ખાના છે ને એને પણ આપણે અલગ અલગ રીતે આપણે એડજસ્ટ કરી શકીએ છીએ. એટલે બધા સેટ ને બધું જેમ કે બધી વસ્તુઓ પહેરવાની બધી અલગ અલગ જે હોય છે આપણે અંદર મૂકી શકીએ છીએ. એરિંગ ને બધું જ આવી રીતનો જો આખો ડબ્બો પેક થઈ જાય છે ને ઘણા જ બધા ખાના છે એટલે બહુ બધી વસ્તુઓ છે ને અંદર આવી જાય છે. બધી વસ્તુ જો અરેન્જ કરી લીધી છે. એટલી બધું અહીંયા જગ્યાઓ થઈ ગઈ હતી. અને આ સેટ છે ને મારો તૂટી ગયો છે તો અહીંયા ફેબ્રિક ગ્લુ છે એ મેં લઈ લીધો છે. બસ થોડુંક આમાં લગાવી અને જો આવી રીતના આ ચીપકાવી દઈશ એટલે સરસ રીતે ચીપકી જાય છે. અને પછી આ ગ્લુ એવો છે કે થોડો ઘણો જો બહાર લાગી પણ જાય ને તો ટ્રાન્સપરેન્ટ છે થઈ જાય છે આપણે લગાવ્યા પછી. તો જો સરસ રીતે ચીપકી ગયો છે એટલે બસ આને થોડી વાર સુકાવા દઈશ. અડધી કલાક પછી એને ડ્રોવરમાં મૂકી દઈશ. અને અહીંયા કાને જો એક આ પિન છે ને એ પણ જો નીચેથી આવી રીતના મેં કાઢી લીધી છે. એટલે આ નમૂનો છે ને હું દુકાને લઈ જઈશ. આ માપની પિન લઈ આવીશ એટલે આવીને આની અંદર છે ને ફિટ થઈ જશે. તો એને પણ મેં કાઢી લીધી છે જો અહીંયા કને અંદરથી. તો બસ આવી હજી સરસ જ પડી છે એટલે મેં ચાલો આવી પિન તો મળી જશે દુકાને તો હું જઈશ ત્યારે મેં બધું લેતી આવીશ. એટલે એને પણ બહાર કાઢી લીધી છે અને રૂમ પણ સારી રીતે અરેન્જ કરી લીધો છે. બધું જ સફાઈ કરતા ક્લીન કરતા બધી વસ્તુ અહીંયાથી મૂકતા મને આમાં આરામથી 1 કલાકનો સમય છે ને એ ચાલ્યો ગયો છે. કેમ કે ત્યાં કેટલી બધી મારી જ્વેલરી જે 2-3 દિવસ કન્ટિન્યુ પ્રસંગમાં જવાનું હતું ને એટલે અહીંયા બધી મેં મૂકેલી હતી. બધું રાખી દીધું છે. અહીંયા કને કપડાં પણ બધા ઉપાડી લીધા છે. તો ચાલો બેડરૂમ એકદમ છે ક્લીન. હવે આપણે જઈએ બહાર કેમ કે અહીંયા મારા દીકરાનો રૂમ છે ને એ પણ મેં એકદમ કરી લીધો છે. અને આ બધા જો નવા કપડાં છે ને આ બધા જ મેં અહીંયા મૂક્યા છે ધોવા માટે. એટલે આજે તો છે ને એટલો બધો પવન નીકળ્યો છે, બહુ જ ઠંડી પડે છે એટલે જોઈશ બપોરે ધોઈશ કાં તો પછી કાલે ધોઈશ. અને હવે આવી ગઈ છું રસોડામાં કેમ કે રસોઈ પણ કરવાની છે. તો સાથે સાથે ભાત પલાળી દઉં, શાકનું થોડી ઘણી તૈયારી કરી દઉં ને પછી જે બીજા બધા આગળના કામ છે એ કરીએ. તો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. તો મગને સારી રીતે ધોઈ લીધા છે ને બાફવા મૂકી દઈશ. તો આજે મગનું શાક બનાવવાનું છે. હમણાં એકાંતરે લગભગ પ્રસંગમાં એટલું બધું હેવી થઈ જાય છે જમવાનું એટલે મેં કીધું ચાલો આજે એકદમ સાદું ને સિમ્પલ છે ને એ જમવાનું બનાવ તો મસ્ત મજાનું જો મગનું શાક. અહીંયા ભાત મૂકી દીધા છે ને રોટલી એવું જ આ સિમ્પલ ખાવું છે. અને આવી રીતના જો ધાણા હું સુધારીને આવી રીતે ડબ્બામાં ભરીને રાખી દઉં છું એટલે આપણો કિચનમાં છે ને બહુ બધો સમય બચે છે, ટાઈમ બચે છે. એટલે બસ આવી નાની નાની ટિપ્સથી આપણે કિચનમાં કામ કરીએ તો આપણો બહુ બધો સમય બચે છે. એટલે બસ ખાલી ધાણા કાઢીને બસ શાકમાં નાખવા જ રહે છે. તો એ જો શાકનો વઘાર પણ મસ્ત મજાનો કરી લીધો છે અને શાક ચડી પણ ગયું છે. તો બસ ઉપરથી જે લીલા ધાણા છે એ નાખી દઈશ તો ખાવામાં બહુ જ મસ્ત બન્યું હતું શાક.
તો બસ હવે ખાલી રોટલી મારે બનાવવાની છે. તો બસ ગરમા ગરમ રોટલી છે એ ઉતારીશ, મારા હસબન્ડ ને આવશે ત્યારે. તો જમી કરીને બધું કામ કરીને પછી થોડી વાર છે ને હું સૂઈ ગઈ હતી અને સાંજના 4 વાગ્યા છે અને હું જાઉં છું છત ઉપર. થોડી વાર છે ને વોકિંગ છે એ કરીશ, કેમ કે આજકાલ એટલી બધી ઠંડી પડે છે એટલે મારું યોગા ક્લાસ પણ હું નથી જાતી, કેમ કે ત્યાં અમારું ખુલ્લામાં ગાર્ડનમાં યોગા હોય છે એટલે બહુ બધી ઠંડી લાગે છે પગે જવાનું ને આવવાનું ને, એટલે હમણાં છે ને યોગા ક્લાસ મારા બંધ છે. અને આ પ્રસંગમાં બહુ જ બધું હેવી ખાવાનું થઈ જાય છે એટલે મેં ચાલો થોડી વાર છે ને અહીંયા કને વોકિંગ ને એવું કરું, વજન પણ બસ બહુ ફટાફટ મારું વધવાનું સ્ટાર્ટ થાય છે. બસ થોડા અહીંયા જો રાઉન્ડ છે એ મારે અને પછી મસ્ત મજાનો હલકો હલકો સાંજનો તડકો પણ હતો, આપણે સિબાય એવો એટલે સરસ મજાનો છે. અહીંયા ઉપર ખાટલો પડ્યો છે તો ખાટલો ઢારીને થોડી વાર અહીંયા છત ઉપર જ બેઠી હતી. એટલે મજા આવે છે ક્યારેક ક્યારેક આવી રીતના જો ટાઈમ કાઢીને બેસીએ ને તો તડકામાં બેસવાની આમે મજા આવે છે, ને ખાટલો ઢારીને આવી રીતના બેઠા હોઈએ તો બહુ મજા આવે છે. એટલે થોડી વાર છે ને ટાઈમ કાઢ્યો, એવી રીતના એકલા બેસવાની પણ ઘણી વખત આપણને મજા આવતી હોય છે. તો હવે છે ને આવી ગઈ છું નીચે. ઉપર બહુ બધો પવન હતો, ઠંડી લાગતી હતી અને આ બધા જો મારા પ્લાન્ટ્સ ઠંડીના કારણે આના બધા જ જો પાંદડા છે ખરી ગયા છે. આ છે એડીનિયમનું પ્લાન્ટ. તો બહુ બધા ઠંડીના કારણે પ્લાન્ટ છે ને એકદમ થોડીક વધારે કેર કરવાની જરૂર પડે છે. તો જો આમાં પણ બધા જ પત્તા છે ને એ પણ ખરી ગયા છે. તો અહીંયા કને જો આવી રીતના ઝેડ પ્લાન્ટ છે, વિચીવલ છે, તો એ બધા પ્લાન્ટ રાખેલા છે. આ બાજુ છે ક્રિસમસ ટ્રી અને આનું મને નામ નથી આવડતું, મસ્ત મજાના પિંક છે, ફૂલ થાય છે. અને થોડાક આવી રીતના સ્પાઈડર ને વિચીવલની એન્ટ્રીમાં મેં મૂકેલા છે. બસ આવી ગઈ છું ઘરમાં, કેમ કે બપોરે ઝાડવું ને નીચે કાઢ્યું હતું, ફટ્ટો કર્યો હતો તો ભીનું હતું, બસ થોડી વાર સૂઈ ગઈ તો પાથર્યું જ. તો હમણાં શિયાળો છે ને એટલે આવી રીતના પાથરીને જ મૂકું છું, એટલે આપણે નીચે પગ કે રાખીએ તો બિલકુલ જ ઠંડુ ના લાગે. એટલે કન્ટિન્યુ આખો શિયાળો હું આવી રીતના પાથરીને જ રાખું છું. તો બસ હવે સાંજનો ટાઈમ છે, થોડું ઘણું જે બધું આવું નાનું મોટું કામ હોય છે એ કરું છું, બાકી તો બહુ બધું સાંજના ટાઈમે કાંઈ કામ હોતું નથી. અને બસ બેસીને જો હવે 1 ગ્લાસ છે હું પાણી પીશ, કેમ કે બપોરના હું જમું ને ત્યારે તરત જ પાણી પીતી નથી, એટલે પછી સૂઈ ગઈ હતી. ઉઠીને થોડી વાર ઉપર છત ઉપર ગઈ અને હવે થોડી ઘણી છે ને તરસ લાગી છે, એટલે મેં બેસીને 1 ગ્લાસ છે એ આરામથી પાણીનો છે ને એ હું પીશ. એટલે થોડું એક ઘૂંટ કરીને પીઉં છું પાણી. તો હેલ્થ માટે પાણી પીવું બહુ જ જરૂરી છે. જો તમને વજન ઉતારવો હોય તો એમાં પાણી પીવો મેઇન રોલ છે. વધારે જેટલું પાણી પીને એટલો જલ્દી આપણો વજન છે ને એ ઉતરે છે. તો બસ પાણી પી લીધું પછી સાંજના ટાઈમે એક હું ફ્રૂટ ખાઉં જ છું, મારી પહેલેથી હેબિટ છે. તો અહીંયા કને જો આવી ગયું છું રસોડામાં, સરસ મજાનું સંતરું છે તો એ મેં લઈ લીધું છે. તો બેસીને એ ખાઈશ. તો સિઝનલ કાંઈ પણ જે ફ્રૂટ હોય છે સિઝન ઉપર, ઘરમાં ક્યારેક કેળા હોય, એપલ હોય, મોસંબી હોય, સંતરા હોય, સીતાફળ, જે પણ સિઝનનું ફ્રૂટ હોય ને એ હું સાંજના ટાઈમે કોઈ પણ એક ફ્રૂટ છે એ ખાઈ લઉં. ક્યારેક સ્કીપ કરું, વધારે પડતું તો હું લગભગ સુધી ખાઈ જ લેતી હોઉં છું. તો જો સરસ મજાનું સંતરું છે ને છોલીને બેસીને જો ફ્રૂટ છે ને એ હું ખાઈશ. તો હેલ્થ માટે બહુ જ સારું છે ફ્રૂટ ખાવું. તમે વજન ઘટાડતા હો ને તો આવી રીતના એક હેબિટથી તમારે ટાઈમ ટેબલથી તમે બધું મેનેજમેન્ટથી આવી રીતના કરો તો આરામથી તમારું વજન છે ને ઉતરી જાય છે. તો બપોરના હું 2 રોટલી ને એટલું ખાઉં છું, થોડુંક શાક ભાત, અને સાંજે 4 સાડા 4 વાગે એક ફ્રૂટ ખાઈ લઉં છું. અને જેટલું બને ને એટલું વધારે પાણી પીવાનું, તો તમારું વજન તો વાગી ગયા છે 7:30. 5 મિનિટની વાર છે. આજ દેરાણી 4:45 વાગ્યાથી આવી હતી. તો હું દેરાણી દેરની દીકરી બેસીને એટલો મેળાવો કર્યો ને વાતું કરી કે હસીને પેટ દુખી જાય. કેમ કે પહેલાના વખતની જ્યારે અમારા મેરેજ થયા ને ત્યારના વખતની બધી વાતો બધી નીકળતી હતી ને, એટલે એ જ બધી અમે કરતા હતા કે મારો દીકરો અને એની દીકરીને બધા નાના હતા, તો એ નાના હતા ત્યારે કેમ કરતા, ઝઘડતા. તો બસ એ વાતો નીકળી, એમાં અમારો મેળાવો જામ્યો. તે 7:15 વાગે ઘરે ગઈ ને ઘડિયાળમાં જુઓ તમે 7:30 વાગે, બહાર અંધારું થઈ ગયું છે. એને પણ રસોઈ કરવાની હતી, મારે પણ કરવાની હતી. એટલે જૂની વાતો ક્યારેક આમ નીકળે ને ત્યારે આમ બહુ છોકરાઓને મજા આવે જાણવાની, કેમ કે નાના હતા ત્યારે શું કરતા શું ન કરતા. એટલે બધી પહેલાની જે વાતો કરતા હતા તો હસીને પેટ દુખી ગયું
કે નાના હતા ત્યારે કેવી રીતના બે ભાઈ બેન ઝઘડતા શું કરતા, તો એ બધી પહેલાની જ્યારે વાતો એમ નીકળીને તો ખબર જ ન પડી કે સમય ક્યાં ગયો. તો બસ હવે 7:30 5 મિનિટની વાર છે. મારે પણ રસોઈ કરવાની છે એટલે ચાલીએ રસોડામાં, અને બહાર છોકરાઓ રમે છે ને એટલે અવાજ બહુ જ આવે છે, તમને લોકોને પણ વિડીયોમાં થોડો ઘણો આવતો હશે. તો બસ ચાલો હવે બધી રસોઈ છે એ કરી લઉં. આજ સિમ્પલ જ ખાવું છે કેમ કે હમણાં પ્રસંગમાં બહુ બધું એવું જ બહારનું ખવાય છે ને આજ ખીચડી જ કરવાની છે. ખીચડી રોટલી જોઉં શાક શું કરું સાથે. તો ચાલો ફટાફટ રસોઈ છે એ કરી લઉં. રાતના વાગ્યા છે 10 અને મને ગ્રીન ટી પીવાનું બહુ જ મન થતું હતું. એટલી બધી ઠંડી લાગે છે કે શું કહું તમને લોકોને. તો જો અહીંયા બ્લેન્કેટ ઓઢીને મસ્ત મજાની એક મૂવી છે એ જોઈએ છીએ અમે. તો મારા દીકરાને કીધું મસ્ત મજાનું ગરમ પાણી કરી દે એટલે ગ્રીન ટી બેગ નાખીને જો હું ગરમ ગરમ છે ને મજા આવે, એક એક ઘૂંટડો કરીને પીએ ને. તો શિયાળો હોય ને ત્યારે મારી ગ્રીન ટી વધારે પીવાય, ઉનાળામાં થોડીક ઓછી પીવું છું, પણ શિયાળામાં બહુ જ ઠંડી પડતી હોય છે ને એટલે પીવાઈ જ જાય છે. આ છે બીજો દિવસ એટલે કે રવિવારનો દિવસ, સવારનો ટાઈમ છે એટલે સીધી મેં જો રસોઈ છે ને એને સ્ટાર્ટ કરી છે. ગરમ પાણી છે મેં પી લીધું છે. આજે મારું યોગા એક્સરસાઇઝ એ મેં કાંઈ જ નથી કર્યું કેમ કે રવિવારના દિવસે થોડીક હું લેટ જ ઉઠું છું. લેટ એટલે કે 7:30 7:30 પોણા 8 એટલું થઈ જાય છે. અને આજે છે ને અમને જવાનું છે શ્રીમતના પ્રસંગમાં, એટલે હું ને મારી દેરાણી ત્યાં જશું. તો મારા હસબન્ડની ને દીકરાની રસોઈ છે. તો મેં ચાલો એ ફટાફટ અહીંયા સાઈડમાં બનાવી નાખું. તો એક બાજુ તો દૂધ ગરમ કરવા મૂક્યું હતું, તો દૂધ ગરમ થઈ ગયું એટલે ઢાંકી મૂક્યું છે. એક બાજુ ભાત મૂક્યા છે ને અહીંયા કને જો ડુંગળી બટેકાનું શાક છે ને એનો વઘાર કર્યો છે કેમ કે બાપ દીકરાને બેયને ડુંગળી બટેકાનું શાક ભાવે છે. તો મેં ચાલો એ જ બનાવી દઉં. અને મારી ચા થઈ ગઈ છે પણ મેં કીધું ચાલો ફટાફટ પહેલાં શાકનો વઘાર કરી દઉં એટલે ધીમે ધીમે શાક છે ને એ ચડતું થાય. હજી ઘરના કામ પણ બાકી છે. તો પછી છે ને રોટલી કરીશ. તો જો અહીંયા વઘાર કરીને બધા મસાલા છે એ કરી દીધા છે. હળદર, ધાણા જીરું અને મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું છે હું લાસ્ટમાં નાખું છું. તો બસ આવી રીતના જો સાઈડમાં એટલે ભાત પણ થશે અને શાક પણ ચડશે ત્યાં સુધી હું બેસીને હવે પછી ચા નાસ્તો છે એ કરીશ. તો મસ્ત મજાનો જો ડુંગળી બટેકાનું શાક છે એનો વઘાર કરી દીધો છે અને ઉપર થાળીમાં પાણી નાખીને એને ચડવા માટે મૂકી દઈશ. ને અહીંયા મારી જો ચા છે ને એ પણ કાઢી લીધી છે કેમ કે હવે મારે ચાની જરૂર છે. એટલી ઠંડી લાગે છે આજે તો બહુ જ પવન છે અતિશય, એટલે બેસીને આરામથી જો ચા છે એ પીશ, પછી રોટલી કરીશ, ઘરનું થોડું ઘણું કામ કરીશ, ફટ્ટા ને એવું રહી જશે તો પછી કરશું બપોરના આવીને. પછી ફટાફટ કપડાં બદલાવી અને જો અહીંયા આવી ગયા છે શ્રીમતના પ્રસંગમાં. શ્રીમતના પ્રસંગમાં આવી ગયા છે. હા, છેલ્લો લાસ્ટ છે. લાસ્ટ પ્રસંગ. હજી મારે કાલ જવાનું છે. કાલ હજી માતાજી જવાનું છે. હા, પગે પગે આવેલા વોકિંગ થઈ ગયું. જો આજકાલ હવે 2 જણી છે ને પગે પગે જ જાય કેમ કે હમણાં ઠંડી બહુ છે ને એટલે. હા, અમારું યોગા અને વોકિંગ બધું બંધ છે ને એટલે હું પ્રસંગમાં પગે પગે જાય તો 2 કિલોમીટર આરામથી પોણા 2 કિલોમીટર આવે સાચું. જો હવે ફંક્શન હવે ચાલુ થશે, બધા ઘરેથી આવે છે. અમે ઘરે નથી ગયા, સીધા વાડીમાં જ આવ્યા છીએ. તો જો અહીંયા જમવાનું પણ થઈ ગયું છે સ્ટાર્ટ. તો અમે લોકો બેસીને જમી લેશું અને પછી જો થોડી વાર ત્યાં બેઠા 2:30 પોણા 3 ઘરે આવી અને આવીને જો સીધા કપડાં મારા દીકરાએ ઉતારીને મૂક્યા હતા. તો બેસીને બધા હું સંકેલું છું. તો બસ આજનો વિડીયો આટલો જ. વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા મળીએ.